મમ્મી, મારી બધી બહેનપણી કાળી ચણિયા ચોળી લાવે, મારે લાવવી. સારું, તાર પપ્પા સાંજે આવે ને એટલે વાત કરીશ. કેમ આજે ટેન્શનમાં દેખાવ? ગ્રાહકી છે નહીં ને થોડાક પેમેન્ટ ચૂકવવાના છે તો થોડીક આર્થિક મંદી આવી ગઈ છે. શું કરવું એ સમજાતું નથી. મમ્મી, તું મને કાળી ચણિયા ચોળી લઈ તો દે, પણ મારા પર સૂટ નહીં થાય. આ જૂની ચણિયા ચોળી સાંધી દે છે, આ અમે મારા પર બહુ મસ્ત લાગે. પપ્પા, હા બેટા. અત્યારે તો તમે મારી આટલી કાળજી રાખો છો, પણ હું સાસરે જતી રહીશ અને મને કંઈ તકલીફ પડશે ત્યારે પણ તમે મારી આટલી સંભાળ રાખશો? હા બેટા, પણ તારે આવું કેમ પૂછવું પડ્યું? પણ મેં તો એવું સાંભળ્યું છે પપ્પા કે દીકરી એક વખત સાસરે જતી રહે ને પછી એના મા બાપ એને કોઈ તકલીફ હોય અથવા એનો વાંક ના પણ હોય ને તો એને સહન કરવાનું કહે છે.